બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. અત્રે આ ભાવ મહોત્સવમાં પધારેલા સંતો, ભક્તો, મુક્તો તમામને ખૂબ મારા હેતથી જય અનાદિ શ્રી કૃષ્ણ. ભક્તો, આ જુનાગઢ ધામ જે મહારાજની સ્મૃતિ ભવન શ્વેતાયન બાગ, શ્વેતાયન બાગ ખૂબ ખૂબ વિકાસને પંથે જઈ રહ્યું છે. પૂજ્ય કેપી સ્વામીની અથાગ મહેનત અને એ મહેનતને લઈ ને આજે તમે આ મહોત્સવને તમે જોઈ રહ્યા છો, માણી રહ્યા છો. તો ખૂબ ખૂબ સર્વપ્રથમ તો હું કેપી સ્વામીને ધન્યવાદ આપીશ કે જેમને આ જુનાગઢ ધામને ઉજાગર કર્યું અને આજે આ મહોત્સવમાં પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો આપણે રાજીપો લઈ રહ્યા છીએ. ભક્તો, ઘણા ઘણા સંતો અહીંયા બિરાજમાન છે જે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને મળેલા છે, જેનો મહિમા ગાઈને તો ગાય એટલો ઓછો પડે એમ છે. એવા અહીંયા ભક્તો, સંતો ઘણા બિરાજમાન છે. આપણા બધાને એ ધન્યવાદ એ છે જે ભગવાનને મળેલા જે સંતો છે એમના મુખ્યથી આપણે આ જે કથા વાર્તાઓનો લાભ લઈ રહ્યા છે ને એ બધાથી મોટી આપણા એ ધન્યવાદ એ છે આપણા માટે. આ ભગવાનની પહેલી પેઢી કહેવાય એવા ભક્તો અહીંયા આપણને લાભ આપી રહ્યા છે. ઘણા ઘણા મંડળો ભજન કરે છે અલગ અલગ, પણ મહારાજ કે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સિવાય કોઈની ઉપાસના રાખવી નહીં. હો, આપણે મળ્યો એ આ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એ કાંઈ જેમ તેમ નથી. હો, જેમના એક હથેળીના ખૂણામાં હજારો સૂર્યો, ચંદ્રો, તારડીયાઓ, બ્રહ્માંડો રહેલા છે એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આપણી ઉપર કૃપા કરી અને આ પૃથ્વી ઉપર આપણને લાભ દેવા માટે આવ્યા છો. એનાથી વિશેષ ધન્યવાદ આપને બીજો કયો હોય? એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન એની પાકી ઉપાસના રાખવી. આ ભગવી ગ્રંથા આ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાને આપી છે, એનો પણ મહિમા કાંઈક સમજજો. હે, ભગવાને આ પૃથ્વી ઉપર આવી ને નવી રીત કરી નાખી, સાવ નવી રીત. નહોતી દીઠી, નહોતી સાંભળી એવી પ્રગટાવી રીત પુરુષોત્તમ પ્રગટી. આ એવી રીત કરી નાખી. હે, ગ્રહસ્થોમાં એક ભગવે ભગવાનના સંતો. જ્યારે વાસ્તવમાં મહારાજ આ શબ્દો બોલ્યા હતા, હે, એક ભગવાધારી આ હિપી બાલવાળા છે ને એ મારા સંતો છે, મહારાજ એમ બોલ્યા હતા. એ આ સંતો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સંતો આ કાંઈ જેમ તેમ નથી. હો, આ ભગવી ગ્રંથા છે ને એ જેમ તેમ નથી.
અરે હજી તો આપણો ઉગતો સૂર્ય કહેવાય. હે, ત્યાં આવડી મોટી મોટી સભાઓ દેખાય છે. હે, પણ જ્યારે એક સમય એવો આવશે કે આખા વિશ્વની અંદર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ થતું હોય છે. હે, અરે આ રાજગાદી ઉપર ભગવાધારી બેઠો હોય છે. હે, આ એ સમય આવશે એક દિવસ. માટે હે ને ભગવાનનું બળ રાખજો, ભગવાનની ઉપાસના બાકી રાખજો. બધાય દેવી દેવતાઓ નમસ્કાર કરવા યોગ્ય છે, આપણાથી બધા મોટા જ છે. પણ મહારાજ કેસેટમાં બોલે છે કે જેમ નવી નવેલી દુલ્હન હોય તો એના સસરાને ત્યાં જાય સાસરે, તો એ બધાને જમવાનું પીરસી દે, થાળી કરી દે, પથારી પાથરી દે, સાસુને, સસરાને, દિયરને. હે, પણ છે ને રાતે જ્યારે સુવા જાય ને ત્યારે એના પતિ સાથે જાય. એમાં આપણા આ પતિ છે ને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આપણા પતિ છે. હે, એ પાકી ઉપાસના રાખજો. ગમે ત્યાં જાઓ પણ ભગવાનનું બળ રાખજો. આવા સંતો મળ્યા છે, આવા ભક્તો મળ્યા છે, અરે તમારે ક્યાંય જવાની જરૂર નથી. શાસ્ત્ર ના પાડે છે એનો મહિમા કાંઈ સમજજો. હે, અરે તમારે કદાચ નાની મોટી માનતા હોય ને આવા સંતો ભગવાનને મળેલા છે, આવા આચાર્યો છે, અરે એને ચરણમાં જઈને એક નારિયેળ ફોડશો ને તોય તમારું કામ થઈ જાય છે. એવા આ ભક્તો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના સંતો બિરાજમાન છે, એનો મહિમા કંઈક સમજજો. આવું મજાનું આ જુનાગઢ ધામ ભગવાને આપણે વિકસાવી આપ્યું. હે, ફૂલવાડી ધામ એમાં પણ હમણાં સમય થઈ રહ્યો છે, આવનારા દિવસોમાં એમાં પણ સમય આવી રહ્યો છે. કુકાવાવ ધામ, હે, જ્યાં 1.25 રૂપિયામાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની કોઈ માનતા કરે ને તો 1.25 રૂપિયામાં ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એનો ખોરો પૂરી દે છે. એવા ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન છે. માટે જ્યાં ત્યાં નહીં જઈ ઉપાસના બાકી રાખી અને ભગવાન સિવાય બીજે કંઈ માથું નમે નહીં ને, આ એવી ઉપાસના બાકી રાખજો. આટલું કહી અને હું વિરમું છું. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન.